એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદથી ગરમીથી થોડી રાહત મળવા પામી હતી, પરંતુ હવે એપ્રિલ મહિનો પસાર થઈ રહ્યો છે તો ગરમી ધીમે ધીમે વધવા લાગી છે. ગઈકાલથી રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 11 એપ્રિલ સુધીમાં ગુજરાત રાજ્યમાં હવામાનમાં ફેરફાર થશે. તો રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે, તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત 10 થી 13 એપ્રિલ દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તો હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. આ સિઝનનું સૌથી વધુ તાપમાન ભુજમાં 44.5 ડિગ્રી નોંધાયું હતું. તો રાજ્યના 10 જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. તો કચ્છમાં ગરમીનું એલર્ટ છે, જ્યારે રાજકોટમાં યલો એલર્ટ છે. તો અમદાવાદમાં તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 41.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો ડીસામાં 42.1 ડિગ્રી અને વલ્લભ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો નલિયામાં 40.4 ડિગ્રી, કંડલામાં 42.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો પોરબંદરમાં 33.4 ડિગ્રી અને રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો કેશોદમાં 40.7 ડિગ્રી અને મહુવામાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.